નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વરિયદ સ્થિત હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના 615માં સંદલ શરીફ વિધિ સંપન્ન કરાઈ। હજારો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપૂર્ણ કરાઈ। હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના 615માં સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી। સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફ પ્રસંગે દરગાહને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી। દર વર્ષે મુસલમાની ચાંદ 22 જમાદુલ અવ્વલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે। હજારો અનુયાયીની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીઓ તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું, જ્યાં દરગાહ શરીફના આયોજકો, ખાદીઓ તેમજ ઉલમાઓ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી। સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સરકાર સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે। આવતીકાલે દરગાહ શરીફ પર ઉર્સ શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઈશાની નમાઝ બાદ સમાએ મહેફિલનો કાર્યક્રમ પણ યોજાશે। ઉર્સ શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસીન કારા।